ગુજરાતમાં મેં તો પહેલું એવું આઉટલેટ જોયું છે કે જ્યાં 45% જૈન આઇટમ છે અને ખાસ સત્સંગીઓ માટે જેનું પ્રિપરેશન્સ પણ આપણે અલગ કરીએ છીએ. હજુ કહેવાય 3D ફ્રાઈમ્સ છે, સ્વીટ ટોસ્ટી, બાર્બીક્યુ, પ્લસ આપણે નોર્થ ઇન્ડિયનમાં કોઈને સબ્જી સાથે પરાઠા કંપનીઝમાં જોવે તો પરાઠા પણ આપણે સર્વ કરીએ છીએ. અત્યારે છે ને તે પનીર પિઝા બને છે, વેજ ગાર્ડન પિઝા. હાફ થિકનેસમાં પિઝાનો બેઝ છે અને હાફ થિકનેસમાં પિઝા સોસ અને ચીઝનું આખું લેયર છે. લંચ માટે 320 રૂપીસ છે અને ડિનર માટે 370 રૂપીસ છે. 120 પ્લસ આઇટમ મળશે. મેઇન કોર્સ પિઝા છે, આખા હોટ કાઉન્ટર છે, એમાં અલગ અલગ સ્ટાર્ટર છે, પ્લસ બાર્બેક્યુ પણ આવી ગયું. અનલિમિટેડ પિઝાના કોન્સેપ્ટમાં અહીંયા તમે બાર્બેક્યુ પણ એન્જોય કરી શકો છો. 25-30 લોકોની કેપેસિટી માટે પણ અહીંયા તમને એક પ્રાઇવેટ સ્પેસ મળે છે. મોટું ગ્રુપ હોય, કોર્પોરેટ ગ્રુપ હોય, ગમે તે હોય, 110 લોકો માટે પણ અહીંયા સેપરેટ સ્પેસ મળી જશે. અને તમે થલતેજ સાઈડથી આવતા હશો, સરખેજ સાઈડથી આવતા હશો ને, તો વૈષ્ણવ દેવીના ફ્લાયઓવર નહીં ચડવાનો, એની પહેલાં જ લેફ્ટ સાઈડ સર્વિસ રોડ પર આવી જશે, 3rd ફ્લોર પર ઓશિયન પિઝા. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે અમદાવાદ સિટીના અનલિમિટેડ ફૂડના વિડીયોમાં. અત્યારે અમે લોકો આવ્યા છે ઓશિયન પિઝા, વૈષ્ણવ દેવી સર્કલ પાસે. 45% જૈન આઇટમ, એ બી કોઈ પિઝા આઉટલેટમાં. પાછળ ભીડ જોઈ શકો છો તમે. ધીરે ધીરે પીક ટાઈમ આવશે એમ ભીડ જામવાની ચાલુ થઈ જશે. લંચ માટે 320 રૂપીસ છે અને ડિનર માટે 370 રૂપીસ છે. 120 પ્લસ આઇટમ મળશે. મેઇન કોર્સ પિઝા છે, પિઝા ગાર્લિક બ્રેડ. એન્ટર કરતાની સાથે જ સેન્ટ્રલ એસી આખો ડાઇનિંગ સ્પેસ છે. આ એક સ્પેસ છે, પ્લસ પાર્ટી, ગેટ ટુગેધર કાં તો નાનું એવું સેલિબ્રેશન કંઈક કરવું હોય એના માટે તો સૌથી બેસ્ટ પ્લેસ કહી શકીએ. એક સેપરેટ સ્પેસ તમને આ બાજુની સાઈડ પણ મળી જશે. આઈ થિંક 100 કેપેસિટીનો એક સેપરેટ સ્પેસ છે. સેલ્ફ સર્વિસની જે વસ્તુઓ છે, એટલે કે હોટ સલાડ છે, હોટ કાઉન્ટર છે, તે આ બાજુની સાઈડ છે. ઓકે, અને આ બાજુની સાઈડ આવશો ને, સ્પેશિયલ તમને 25 કે 30ની કેપેસિટીનો એક પાર્ટી હોલ પણ મળી જશે કે તમે બર્થડે પાર્ટી છે, ગેટ ટુગેધર, એ 25-30 લોકોની કેપેસિટી માટે પણ અહીંયા તમને એક પ્રાઇવેટ સ્પેસ મળે છે. પ્લસ આ બાજુની સાઈડ આવો, 110 લોકોની કેપેસિટીનો પ્રાઇવેટ સ્પેસ. મોટું ગ્રુપ હોય, કોર્પોરેટ ગ્રુપ હોય, ગમે તે હોય, 110 લોકો માટે પણ અહીંયા સેપરેટ સ્પેસ મળી જશે. મારું નામ અમર છે અને હું ઓપરેશન્સ હેડ છું અહીંયા ઓશિયન પિઝામાં. અને જીગરભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. અમારી ટીમનું બધા રહ્યા. અને ગુજરાતમાં મેં તો પહેલું એવું આઉટલેટ જોયું છે કે જ્યાં 45% જૈન આઇટમ છે. યસ, આપણે સાચું તમે સાંભળ્યું કરીને કે આપણે 45% પ્લસ આપણે આઇટમ્સ અહીંયા જૈન સર્વ કરીએ છીએ, જેમાં વિધાઉટ ઓનિયન ગાર્લિક છે. અને ખાસ સત્સંગીઓ માટે જેનું પ્રિપરેશન્સ પણ આપણે અલગ કરીએ છીએ. રોજે સાંજે સવારે 2 વખત થાય છે. અને એ આપણે જાણ રાખીએ છીએ કરીને કે કોઈને ઉપર ધર્મ પ્રશ્નો થાય એની માટે આપણે લગભગ બધા ટેબલ્સ છે, તેમાં આપણે ટમેટો સોસ પણ બધા વિધાઉટ ઓનિયન ગાર્લિક રાખેલા છે કરીને કે કસ્ટમરોને કોઈ પણ ચીજની અશુદ્ધતા ન મળે કરીને. 4 ટાઈપના તમને સૂપ મળશે. અને એમાંથી જૈન સૂપ કેટલા? આપણે 2 વેરાયટીઝ જૈન સૂપમાં આપણે રાખીએ છીએ અને 2 વેરાયટીઝ આપણે રેગ્યુલર સૂપ. સૂપમાં રેશિયો જોઈએ તો 50%નો રેશિયો છે. 50% જૈન સૂપ છે, 50% રેગ્યુલર સૂપ છે. એવી રીતે સલાડમાં જઈશું તો કોલ્ડ સલાડનું જૈન કાઉન્ટર 12 જેટલા સલાડ મૂકેલા છે. આ બાજુ આવો, એટલે જૈન ફૂડ માટે કાઉન્ટર જ અલગ છે. યસ, જૈન રેગ્યુલર ફૂડ સાથે મૂકેલું હોય એવું પણ નથી. યસ, આપણે જૈન ફૂડનું ટોટલ કાઉન્ટર અલગ છે અને સાથે હરેક ઠેકાણે તમારે ટેગ્સ મારેલા છે કરીને કે આ જૈન કાઉન્ટર છે અને આ રેગ્યુલર કાઉન્ટર છે, જેનાથી કસ્ટમરોને કે ગ્રાહકોને સાવચેત રહે કે હા આ જૈન છે કરીને. હા, અહીંયા મેઇન કોર્સ પિઝા છે, એટલે ગાર્લિક બ્રેડ પણ હોવાનું સાથે. અને બીજી કઈ કઈ વસ્તુ છે? પિઝા તો આપણે સર્વ કરીએ છીએ. એના સિવાય આપણે ટોટલ 120 વેરાયટીઝ સર્વ કરીએ છીએ કે જેનાથી તમારે એમાં સૂપ છે, સ્ટાર્ટર્સ છે, સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન, બાર્બીક્યુ, ઓકે, કે સાથે પેસ્ટ્રીઝ છે, લાઈવ ચાટ કાઉન્ટર છે કે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ઓકે, કે આ આપણે રેગ્યુલર કાઉન્ટર છે. ઓકે, આ જેટલા પણ કાઉન્ટર છે ને એ બધા રેગ્યુલર કાઉન્ટર છે. અને જૈન કાઉન્ટર પેલી સાઈડ, જૈન કાઉન્ટર પેલી સામેની સાઈડ રાખ્યા છે. અનલિમિટેડ પિઝાની સાથે અહીંયા તમે લાઈવ બાર્બેક્યુ પણ એન્જોય કરી શકો છો. ટોટલ 4-5 ટાઈપના બાર્બેક્યુનો ઓપ્શન હોય છે. તો જ્યાં આપણે જૈનમાં ટમેટો સૂપ ઓલ ટાઈમ ફેવરેટ,
બધાનું આપણે સર્વ કરીએ છીએ. ઓકે, જૈન ટોમેટો સૂપ. જૈન ટમેટો સૂપ, જેની સાથે આપણે ટોસ્ટ સર્વ કરીએ છીએ. બીજું આ શેફ સ્પેશિયલ જૈન છે, જેમાં ઇટાલિયન ટાઈપ સોસ કરી છે અને આપણે વેજીટેબલ્સ એડ કરેલા છે એમાં. બંનેના અરોમા ટોટલી અલગ છે. ટોટલી અલગ છે. હા, કોઈને ટમેટો સોસ થોડું સૂપ જે છે એ થોડું આપણે સ્વીટ થઈ જાય અને આ આપણે થોડું સ્પાઇસી ટાઈપમાં કે કસ્ટમરોને કંઈક ટેંગી ટેસ્ટ જોવે તો એની માટે આપણે સેકન્ડ શેફ સ્પેશિયલ સૂપ રાખ્યું છે. રેગ્યુલરમાં આપણે મંચો સૂપ સર્વ કરીએ છીએ. ઓકે, રેગ્યુલરમાં મંચો સૂપ છે વિથ ઓનિયન ગાર્લિક, અને એની સાથે આપણે ફ્રાઈડ નૂડલ્સ સર્વ કરીએ છીએ અકમ્પનીઝમાં. અને આ બીજું આપણે શેફ સ્પેશિયલ સૂપ છે હોટ એન્ડ સોર. ઓકે, આપણે ચીઝ મેક્રોની છે, ક્રીમી કોર્ન છે, કોલેસ્ટ્રોલ સલાડ છે, મિન્ટ પાસ્તા છે, પછી આપણે રશિયન સલાડ છે, ફ્રેશ વોટરમેલન છે, સ્પ્રાઉટ સલાડ છે, મસાલા કોર્ન છે, ટેંગી ટમેટો પાસ્તા છે, ચોકલેટ પાસ્તા છે, એના પછી આપણે હની મસ્ટર્ડ છે અને ક્રીમી પાસ્તા છે. ઘણી બધી વેરાયટીઝ છે. તમે જૈનમાં પણ તમારે મને એમ નહીં લાગે કે તમે કંઈક પૈસા દીધા ને તમારે જૈનમાં 1-2 વસ્તુ કે 4 વસ્તુ ખાવા મળી. તમારે હરેક પોર્શનમાં, હરેક વેરાયટીમાં તમારે 50% વેરાયટીની આસપાસ તમે મળી જશે જૈનમાં. અને આપણા રેગ્યુલર કોલ્ડ સલાડ છે, સ્પાઇસી પાસ્તા છે, સ્પ્રિંગ ઓનિયન આપણે સર્વ કરીએ છીએ, થાઈ વેજ છે, એના પછી ચના ચાટ છે, મેક્સિકન પાસ્તા છે, ક્રન્ચી સોયા, અગેન કઢાઈ, પટેટો, પીનટ ચાટ, વેજીટેબલ સલાડ, તંદૂરી અને આપણે શેઝવાન સલાડ. આ બધી વસ્તુઓ સેલ્ફ સર્વિસ છે. યસ, સેલ્ફ સર્વિસ છે. આમાં જેમાં આપણે જસ્ટ જે કસ્ટમર આપણે ટેબલ ઉપર છે તેને આપણે મિનરલ વોટરથી અટેન્ડ કરીએ. પ્લસ આપણે 3 વેરાયટીઝની આપણે સોફ્ટ ડ્રિંક સર્વ કરીએ છીએ, જેમાં 3 ઓપ્શન છે. તમારે પેપ્સી, મિરિન્ડા, 7 અપ, તો તમારે જે જોવે કોઈ પણ ઓપ્શન કે 3 તમારે પીવી હોય, એમાં કંઈ પણ એવું આ નથી કે બંદીક્ષણ નથી કે તમારે અમે એક જ કોઈ પણ સોફ્ટ ડ્રિંક સર્વ કરજો. જેને કસ્ટમરને જેટલું પીવું હોય એ તમારી માટે ફ્રી છે. આ આપણે લાઈવ કાઉન્ટર છે, જ્યાં આપણે લાઈવ સેન્ડવિચીસ સર્વ કરીએ છીએ, ફ્રેન્ચ ફ્રાઈઝ લાઈવ આપણે ફ્રાય કરીએ છીએ. એટલે આવી રીતે લાઈવ સેન્ડવિચીસ બનતી હોય છે અને કાઉન્ટર પર ફિલ થતી હોય છે. કાઉન્ટર પર કાઉન્ટર ઉપર આપણે લાઈવ ઢોસા આપણે બનાવી છે, લાઈવ સાઉથ ઇન્ડિયનમાં ઉત્તપ્પા છે, મસાલા ઉત્તપમ છે, સ્વીટ ટોસ્ટી, બાર્બીક્યુ, પ્લસ આપણે નોર્થ ઇન્ડિયનમાં કોઈને સબ્જી સાથે પરાઠા કંપનીઝમાં જોવે તો પરાઠા પણ આપણે સર્વ કરીએ છીએ. કિચન ટોટલી ટ્રાન્સપરન્ટ છે. એ તમે જોઈ શકશો કે કિચનમાં હાઇજીન ને એ વસ્તુ કેવી રીતે મેન્ટેન થાય છે. અહીંયા અંદરની સાઈડ તમે જોઈ શકશો અમે કઈ ચીજ કેવી રીતના વાપરી છે. અમે બધી બ્રાન્ડ્સ યુઝ કરીએ છીએ કે જેમાં સોસીસમાં કહો, સલાડમાં કહો, અમે વિબાના પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ. ચાઇનીઝમાં આપણે સોસીસ ચિંગ્સના યુઝ કરીએ છીએ. ચીઝ આપણે ગોવર્ધન છે, અમૂલ છે, એની સાથે ટાઈઅપ છે. તો હરેક ચીઝ તમારે બ્રાન્ડેડ મળશે અને હાઇજીનિક મળશે. આપણે રેગ્યુલર સૂપમાં મંચાવ અને હોટ એન્ડ શોર, તો આપણે લઈએ મંચાવ સૂપ અને થોડીક નૂડલ્સ પણ લઈ લઈએ. આ મિન્ટ પાસ્તા છે, જૈન સલાડમાંથી આપણે મિન્ટ પાસ્તા. વસ્તુ ઘણી બધી છે, તમે કન્ફ્યુઝ થઈ જશો શું લઉં શું ના લઉં. મેં તમને આગળ પણ કીધું હતું. ચના ચાટ લઈએ. આ હોટ કાઉન્ટર છે, ચાઇનીઝ ભેલ, મંચુરિયન નૂડલ, હક્કા નૂડલ, શેઝવાન રાઈસ, મંચુરિયન રાઈસ, શેઝવાન ઇડલી, પછી આ બાજુ પનીર મસાલા, હૈદરાબાદી બિરયાની, પંજાબી મેગી, વ્હાઇટ સોસ પાસ્તા, રેડ સોસ અને તંદૂરી પાસ્તા, વેજ મંચુરિયન, ઓલ ટાઈમ ફેવરેટ બધાના, પનીર ચીલી, એ બી એક ટ્રાય કરીએ. રાઈસમાં પણ અહીંયા ઘણા ઓપ્શન છે, નૂડલ્સમાં પણ ઓપ્શન છે, વ્હાઇટ સોસ પાસ્તાનો, બાર્બેક્યુના પણ અહીંયા ઓપ્શન છે. બાર્બેક્યુમાં તો ખાસ આપણે પનીર બાર્બેક્યુ, પોટેટો પણ છે બાર્બેક્યુમાં, મકાઈ પણ છે. તો મોકટેલ છે, 2 ટાઈપના અલગ અલગ વોટર બેઝ મોકટેલ છે. થોડા ઘણા સલાડ લીધા છે, સૂપ લીધું છે. મંચાવ સૂપથી, સૂપમાં તો જોવાનું જ નહીં. બહુ મસ્ત ટેસ્ટી સૂપ છે. પનીર ટિક્કા ખરેખર મોંમાં મૂકતાની સાથે પનીર ઓગળી જશે, ચાવવાની જરૂર જ નથી. મલાઈ જેવું પનીર છે. બીજો કે આપણે અહીંયા જૈન પાસ્તા લીધા હતા, એ પણ ટ્રાય કરીએ. જૈન પાસ્તા પણ એટલા જ ટેસ્ટી લાગે છે એટલા રેગ્યુલર હોય. ડ્રાય મંચુરિયન જોરદાર, નો ઓનિયન નો ગાર્લિક, એટલે કસ્ટમરને પૂછવાની જરૂર જ નહીં. આ સેન્ડવિચ બહુ જ વ્યવસ્થિત રીતે સેન્ડવિચ ગ્રીલ થઈ છે. વાહ ભાઈ વાહ, જબરજસ્ત ચીઝ ફૂલ થાય છે. આ છે આપણો માર્ગરેટા પિઝા. એકદમ ચીઝી લાગે છે ટેક્સચરમાં. કોલ્ડ્રિંકમાં 3 ટાઈપની કોલ્ડ્રિંક તમને મળે છે. એક છે બધાની હોટ ફેવરેટ પેપ્સી, મિરિન્ડા, 7 અપ. આ 3 કોલ્ડ્રિંક્સ પણ તમને અનલિમિટેડમાં જ મળે છે. વેજ ગાર્ડન પિઝા, હાફ થિકનેસમાં પિઝાનો બેઝ છે અને હાફ થિકનેસમાં પિઝા સોસ અને ચીઝનું આખું લેયર છે. પિઝામાં તો કહેવાનું જ નહીં, કેમ કે આમનો મેઇન કોર્સ છે. બેસ્ટ ક્વોલિટી છે પિઝાની, પૈસા વસૂલ થાય. 370 રૂપીસમાં તો બીજું શું જોઈએ. આ છે આપણી ચીઝ ગાર્લિક બ્રેડ, ઇટાલિયન બ્રુસેટા. ટેસ્ટમાં ડિફરન્ટ છે. ઇટાલિયન બ્રુસેટાનો જે ટેસ્ટ છે તે થોડો ઘણો ચીઝી અને ટેંગી તમને લાગશે. પ્લસ ગાર્લિક બ્રેડનો ટેસ્ટ તો તમને બધાને ખબર જ છે કે કઈ ટાઈપનો હોય. સુપ્રીમ ગાર્લિક બ્રેડ,
ગાર્લિક બ્રેડમાં પણ તમને 3 ટાઈપના ઓપ્શન મળે છે અલગ અલગ, અને પિઝામાં 4 ટાઈપના ઓપ્શન મળે છે. મેઇન કોર્સ પિઝા છે, ફૂલ પૈસા વસૂલ છે. આ જગ્યા હાઈલી રિકમેન્ડ કરું છું. અમદાવાદના લોકો એટલે ગાંધીનગરથી પણ તમને નજીક પડશે, અને અમદાવાદમાં તમે સરખેજ સાઈડ ને એ બાજુ રહેતા હશો ને તો પણ તમને સેમ ડિસ્ટન્સ પડશે. વૈષ્ણોદેવી સર્કલ પર ઓશિયન પિઝા ટોટલી પૈસા વસૂલ છે, હાઈલી રિકમેન્ડ. અહીંયા તમને પાછળનો જે વ્યૂ દેખાય છે ને એ છે અમદાવાદનું હૃદય એટલે કે SG હાઈવે. અને આ જે ફ્લાયઓવર છે ને એ વૈષ્ણોદેવી સર્કલનો જે ફ્લાયઓવર છે એ છે. એટલે તમે થલતેજ સાઈડથી આવતા હશો, સરખેજ સાઈડથી આવતા હશો ને તો વૈષ્ણોદેવીના ફ્લાયઓવર નહીં ચડવાનો, એની પહેલાં જ લેફ્ટ સાઈડ સર્વિસ રોડ પર આવી જશે, 3rd ફ્લોર પર ઓશિયન પિઝા. 370 રૂપીઝમાં અનલિમિટેડ ફૂડ છે. ડિનરની વાત કરું તો, અને લંચમાં 320 રૂપીઝમાં 120+ તમને વેરાયટીઝ મળશે. મેઇન કોર્સ છે આનો પિઝાનો, એટલે 4 ટાઈપના પિઝા, ગાર્લિક બ્રેડ અને બીજી ઘણી બધી વસ્તુ. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.